નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના સેશનની અંદર। આજે આપણે ધોરણ 9 ગણિતની એકમ કસોટીનું સોલ્યુશન કરવાના છીએ। આશા છે કે તમે ધોરણ 9 ગણિત વિષયની એકમ કસોટી આપી દીધી હશે અને તમારી એકમ કસોટી સારી ગઈ હશે। તો ચાલો હવે એકમ કસોટીનું સોલ્યુશન જોઈએ અને જોઈએ કે તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા। ચલો જોઈએ। તો આ ધોરણ 9ની એકમ કસોટી છે, જેની અંદર 3 સેક્શન આમ તો આપેલા છે, બરાબર। અને એના આધારે તમને 4 સેક્શન આપેલા છે, 4 સેક્શનની અંદર જુદા જુદા પ્રશ્નો આપેલા છે। એના આધારે તમારે એકમ કસોટી આપવાની છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 1, સેક્શન 1। તો કુદરતી સંખ્યાઓનું સમૂહ કયા ચિહ્નથી દર્શાવાય છે? એટલે જે કુદરતી સંખ્યાઓ છે એને W, Q, N કે Z કયા સ્વરૂપે આપણે લખીએ છીએ? તો કુદરતી સંખ્યા એને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ, અને પ્રાકૃતિક સંખ્યા માટે આવે છે N। યાદ રાખજો, નેચરલ નંબર્સ, કુદરતી સંખ્યાઓ એટલે નેચરલ નંબર, જેને પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ, અને કયા સંખ્યા વડે દર્શાવીએ છીએ? N। ચલો, 7/8ની દશાંશ અભિવ્યક્તિ કઈ છે? તો શાંત, અનંત, અનંત આવૃત કે આપેલ પૈકી એક પણ નહીં। તો તમારે 7ને તમે 8 વડે ડિવાઈડ કરશો એટલે એનો જવાબ આવશે 0 પોઈન્ટ, અહીંયા લખશું આપણે 8 × 8 = 64, 70માંથી 64 જશે તો 6 ભાગ ચાલશે નહીં એટલે 0 લગાવીશું। પછી 7 × 8 = 56, 60માંથી 56 જશે તો આવશે 4, હજુ 0 લગાવીએ, 8 × 5 = 40, એટલે અહીંયા દાખલો સ્ટોપ થઈ જાય, પૂરો થઈ જાય છે। એટલે આ અભિવ્યક્તિને આપણે શું કહીએ છીએ? શાંત અભિવ્યક્તિ, બરાબર? એટલે આવશે એ। ચલો ત્રીજો પ્રશ્ન, વર્ગમૂળમાં 2 એ કયા પ્રકારની સંખ્યા છે? તો વર્ગમૂળમાં 2 તમને ખ્યાલ જ હશે કે એ અસમય સંખ્યા છે। કઈ છે? અસમય સંખ્યા। વર્ગમૂળમાં 225 કયા પ્રકારની સંખ્યા છે? તો 225નું વર્ગમૂળ કાઢીએ આપણે તો એનો જવાબ આવે 15। કેટલો જવાબ આવે? 15। તો 15 એ કઈ સંખ્યા કહેવાય? સમય, અસમય, પૂર્ણાંક કે કુદરતી? તો આમ તો કુદરતી પણ સાચો જવાબ છે, પૂર્ણાંક સાચો જવાબ છે, સમય પણ સાચો જવાબ છે, અને અસમય તો આવશે નહીં, બરાબર? એટલે 225નું વર્ગમૂળ આવે 15, એટલે સમય સંખ્યા આપણે લખીશું તો એની અંદર પૂર્ણાંક અને કુદરતી પણ આવી જશે। ચલો, 0 એ ખાલી જગ્યા સંખ્યા છે। 0 એ કઈ સંખ્યા આવશે? તો આપણે જાણીએ છીએ કે 0 છે એ n માં તો આવતી નથી, પૂર્ણાંક સંખ્યામાં આવતી નથી। n પછી આવે પૂર્ણ સંખ્યા એટલે W કહેવાશે। શું કહેવાશે? W, અથવા તો તમે એને પૂર્ણ સંખ્યા લખી શકો છો। ચલો હવે સેક્શન બી, શું દરેક પૂર્ણાંક સમય સંખ્યા છે? કારણ આપો। શું દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે? તો જવાબ આવશે હા, બધી પૂર્ણાંક સંખ્યા જેને આપણે W કહીએ છીએ એ બધી ક્યુમાં સમાયેલી છે। એટલે W એ ક્યુમાં સમાયેલો છે એટલે બધી પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા કહેવાશે। ચલો 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા લખો। સમય સંખ્યા એટલે કેવી? કે જેને તમે P/Q સ્વરૂપે દર્શાવી શકો, બરાબર? તો 3 અને 4ની વચ્ચે કઈ સંખ્યા લઈ શકીએ આપણે? 3 અને 4ની વચ્ચે આપણે ગમે તે સમય સંખ્યા લેવાની। કઈ રીતે? જેમ કે આપણે 3 31 લઈએ અને એને છેદ 10 વડે ડિવાઈડ કરીએ તો કેટલા કહેવાશે? 3.1 કહેવાશે। 3.1 3 અને 4ની વચ્ચે આવશે તો તમે 31/10 એને 3 અને 4ની વચ્ચેની સમય સંખ્યા લઈ શકો, કારણ કે 31/10 છે એ P/Q સ્વરૂપે છે। એમ 32/10 લઈ શકો, 33/10 લઈ શકો, 34/10 લઈ શકો, બરાબર? એ બધી સંખ્યા 3 અને 4ની વચ્ચે આવશે એટલે તમે એવી સંખ્યા લઈ શકો છો। ચલો હવે જોડકા જોડો। Q એ કઈ સંખ્યા કહેવાશે? Q એટલે કેવી? તો Q એટલે સમય સંખ્યા, એટલે પહેલામાં આવશે સમય સંખ્યા, Q સમય સંખ્યા। R એ વાસ્તવિક સંખ્યા કહેવાશે, અને Z એ શું કહેવાશે? પૂર્ણાંક સંખ્યા કહેવાશે। ચલો બરાબર, આ તો તમને ખ્યાલ હશે। R એટલે રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યા, Q એટલે સમય સંખ્યા, અને Z એટલે પૂર્ણાંક સંખ્યા।
ચલો હવે કિંમત શોધો 125 ની 1/3 ઘાત. તો પછી એમાં શું લેવું પડશે આપણે? 125 ના અવયવ પાડીએ તો 5 × 5 × 5 આવે એટલે 5 ની 3 ઘાત આવશે અને એની 3 ઘાત 3 3 ઉડી જશે, તેનો જવાબ આવશે 5. એટલે કિંમત શોધો તો આનો જવાબ આવશે 5. ચલો સાદું રૂપ આપો. 3 + વર્ગમૂળમાં 3 3 - વર્ગમૂળમાં 3. તો પછી આપણે એનું સાદું રૂપ આ રીતે આપશું 3 + વર્ગમૂળમાં 3 અને 3 - વર્ગમૂળમાં 3. જોઈ લેજો 3 × 3 એટલે 9 - 3 × વર્ગમૂળમાં 3 +3 વર્ગમૂળમાં 3 આ બેનો ગુણાકાર અને છેલ્લે માઇનસ વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9 9 નું વર્ગમૂળ 3. ચલો આ ઉડી જશે એટલે 9 માંથી 3 જશે તો જવાબ આવશે 6. બરાબર. એટલે સાદું રૂપ આ રીતે આપી શકાય. આ ઉપરાંત તમે સૂત્રના આધારે પણ ગણતરી કરી શકો છો. ચલો હવે આગળ જોઈએ તો પ્રશ્ન 2 આવી ગયા છે. પ્રશ્ન 2 નો સેક્શન એ. તો x ની 3 ઘાત ઓછા 2x વત્તા 5 ની ઘાત કેટલી? તો જે બહુપદી આપેલી હોય, યાદ રાખજો, જે બહુપદી આપેલી હોય એની સૌથી મોટામાં મોટી જે ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. અહીંયા x ની કેટલી ઘાત છે? 3. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 3. એટલે જવાબ આવશે 3. ચલો નીચેનામાંથી કઈ બહુપદી નથી? બહુપદી નથી તો આ તો બહુપદી છે, આ બહુપદી પણ છે, આ બહુપદી કહેવાશે નહીં. કેમ નહીં કહેવાય? તો જે ચલ હોય, ચલ અહીંયા 2/છેદમાં y લખેલું છે, ચલ છે y, પણ એ ચલની ઘાત એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. અહીં ચલની ઘાત પૂર્ણ સંખ્યા નથી એટલે આ બહુપદી કહેવાશે નહીં. આ બંને બહુપદીઓ છે, આ નથી. ચલો ત્રીજો પ્રશ્ન. એક ચલ સુરેખ બહુપદીમાં વધુમાં વધુ ખાલી જગ્યા પદ હોય છે. તો યાદ રાખજો એક ચલ સુરેખ બહુપદીમાં વધુમાં વધુ 2 પદ હોય છે. કેવી રીતે? તો જુઓ, એક ચલ બહુપદી એટલે એક ચલ બહુપદીની અંદર તો x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત તમે કોઈ પણ લઈ શકો છો. બરાબર, x ની કોઈ પણ ઘાત લઈ શકો, આટલી બધી આની અંદર આવશે. પણ જો સુરેખ બહુપદી આપણે લઈએ તો સુરેખ બહુપદીની અંદર કેવું હોય કે સુરેખ બહુપદીની ઘાત એક જ હોય. બરાબર, એક ચલ વાળી બહુપદી તો ઘણી બધી હોય પણ એમાં સુરેખ બહુપદીમાં જે ચલ હોય એની ઘાત એક જ હોય એટલે આગળ વાળું કેન્સલ થઈ જાય. એટલે ખાલી અહીંયા એક ચલ હોય એની ઘાત એક જ હોય અને બીજું કોઈ પદ હોય એટલે અહીંયા વધુમાં વધુ 2 પદ હશે. ચલો હવે આગળ પ્રશ્ન નંબર 4. જો px બરાબર 2x + 3 હોય તો p 3/2 શોધો. એટલે અહીંયા શું કરવાનું છે? તો x ની કિંમત 3/2 લેવાની છે અને આનો જવાબ તમારે લાવવાનો છે. જુઓ px બરાબર 2x + 3 હતું, 2 ના 2, x ની કિંમત કેટલી લેવાની? 3/2. 3/2 લીધી +3, 2 2 ઉડી ગયા તો 3 વધ્યા. અહીંયા 3 + 3 કેટલો જવાબ આવ્યો? 6. એટલે અહીં આની કિંમત આવે છે 6. તો તમે અહીંયા 6 લખી શકો. ચલો હવે x + a x + b એનો જવાબ શું આવશે? તો એ પણ એક નાનો દાખલો છે, એ દાખલો તમે ગણી શકો તો તમારો સાચો જવાબ આવશે. ચલો આપણે ગણી જોઈએ એને. તો x + a x + b આ છે. હવાનો જવાબ કેવી રીતે લાવો? તો x નો ગુણાકાર x સાથે કરવાનો તો શું આવશે? x². પછી x નો ગુણાકાર b સાથે એટલે શું આવશે? xb પ્લસ x નો ગુણાકાર a સાથે શું આવશે? ax વત્તા a નો ગુણાકાર b સાથે શું આવશે? ab. હવે તમારે શું કરવાનું? પહેલા x² લખવાનો. આ બંનેની અંદર x સામાન્ય છે તો x સામાન્ય કાઢવાનું અને જે વધ્યું એ કૌંસમાં લખવાનું. શું વધ્યું? a + b પણ લખી શકો તો b + a પણ લખી શકો અને છેલ્લે વધ્યું a. તો આ તમારો જવાબ આવશે જે તમે આની અંદર લખી શકો છો. બરાબર, તો લખવાનું આ રીતે x² પ્લસ x કૌંસમાં a + b વત્તા ab. આ એનો જવાબ આવશે.
ચલો હવે સેક્શન બી ઉપર આવીએ છીએ. ઉદાહરણ આપો દ્વિઘાત બહુપદી. તો તમારે દ્વિઘાત બહુપદીનું કોઈ ઉદાહરણ આપવું પડશે. દ્વિઘાત બહુપદી એટલે શું કે જેની અંદર ચલની બે ઘાત હોવી જોઈએ. જેમ કે હું લખું 2x² વત્તા 2x વત્તા 5. આ દ્વિઘાત બહુપદી થશે. આ રીતે તમે કોઈ પણ એક બહુપદીનું ઉદાહરણ લખી શકો છો જેની અંદર x ની કિંમત x ની બે ઘાત હોવી જોઈએ, બરાબર, મોટા મોટી ઘાત, તો દ્વિઘાત બહુપદી થશે. ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. px બરાબર 3x વત્તા 1 શું x બરાબર -1/3 તેનું શૂન્ય છે? કારણ આપો. તો આપણે આ દાખલાની અંદર જે x છે x ની જગ્યાએ આપણે -1/3 ની કિંમત મૂકીશું અને દાખલો ગણીશું. તો જુઓ px બરાબર 3 અને x ની કિંમત લેવાની -1/3 પ્લસ 1. 3 3 ઉડી જશે, જવાબ આવશે -1 અને +1 એટલે જવાબ આવ્યો 0. તો px ની કિંમત 0 આવી છે. એનો મતલબ કે x બરાબર -1/3 એનું શૂન્ય છે. ચલો હવે ચલો એ પ્રશ્ન 3 જોઈએ, જોડકા જોડો. તો સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદીની અંદર આવશે 3x વત્તા 7. ત્રિઘાત બહુપદી એટલે x ની 3 ઘાત ઓછા 2 અને દ્વિઘાત બહુપદી એટલે આ 2 ઘાત વાળી, બરાબર, 2 ઘાત વાળી દ્વિઘાત બહુપદી થશે, બરાબર. આ દ્વિઘાત બહુપદી એ 2 ઘાત વાળી છે, ત્રિઘાત બહુપદી 3 ઘાત વાળી છે અને સુરેખ બહુપદી એ 1 ઘાત વાળી છે. ચલો એ પ્રશ્ન 4 વિસ્તરણ કરો. તો એનું વિસ્તરણ કરીએ આપણે. તો 2x વત્તા 1 છે એની 3 ઘાત છે એટલે આપણે 3 વખત કરશું. 2x વત્તા 1, 2x વત્તા 1. ચલો પહેલા બંને પદોનો ગુણાકાર કરી લઈએ છીએ આપણે. 2 ગુણ્યા 2x એટલે 4x² વત્તા 2x અને ફરીથી 2x વત્તા 1 ગુણ્યા 1 અને કૌંસમાં વધશે 2x + 1. હવે આ બંને પદોનો ગુણાકાર કરીશું આપણે. તો 4 દુના 8x² વત્તા 4x², સોરી અહીંયા ઘન આવશે, 8x3 4x². ચલો પછી 2x ગુણ્યા 2x એટલે 4x², પછી 2x ગુણ્યા 1 એટલે 2x પ્લસ 2x નો ગુણાકાર 2x સાથે ફરીથી તો 4x², ફરીથી 2x અને હવે 1 નો ગુણાકાર 2x સાથે એટલે 2x પ્લસ 1 એકા 1. હવે 8x³ તો આવશે જ, પ્લસ 4x² કેટલી વખત છે? 4x², 4x², 8x² અને બીજા 4x² એટલે 12x², પ્લસ 2x કેટલી વખત છે? 2x, 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 2, 4 અને 6x + 1. આ છે આપણું વિસ્તરણ. ઓકે, આ બરાબર દાખલો. ચલો હવે દાખલા નંબર 5 જોઈએ. તો 64m³ - 343n³. હવે આ જે અવયવ પાડો છે એ આપણે એક દાખલાના એક સૂત્ર દ્વારા ગણીશું. આપણે જાણીએ છીએ કે a³ - b³. આનો જવાબ શું આવશે? a - b કૌંસમાં a² પ્લસ ab પ્લસ b². તો જો સૌથી પહેલા અહીંયા આપણે a નો ઘન કોને લઈશું? તો ખરેખર 64 ના લેવાય, બરાબર. 64 નું આપણે ઘનમૂળ લેવું પડે. 4 ચોકુ ચોકુ 16, 16 ચોક 64 એટલે અહીંયા ખરેખર આપણે a તરીકે લેવા પડશે. a તરીકે લેવા પડશે આપણે 4m, બરાબર, એટલે 4m નો ઘન થશે. અને આપણે b તરીકે લેવા પડશે 343 એટલે સીત્યું 49 અને 49 + 343 એટલે b ની કિંમત આવશે 7n. અને આના આધારે આપણે દાખલો ગણીશું, બરાબર. a તરીકે આપણે 4m લેવું પડશે અને b તરીકે 7n લેવું પડશે. તો જુઓ a - b એટલે 4m
-7n તો આવશે જ, અને કૌંસમાં બીજું પદ આવશે એ હશે a નો વર્ગ એટલે 16m નો વર્ગ પ્લસ ab એટલે 7 ચોક 28 mn પ્લસ b નો વર્ગ એટલે 7n નો વર્ગ એટલે 49n નો વર્ગ. ઓકે, આ રીતનો જવાબ આવશે. એમાં આ જે પહેલો દાખલો છે એ બુકના ઉદાહરણનો જ દાખલો છે. ઉદાહરણ પેજ નંબર 31 ઉપર આપેલું છે, તમે જોઈ લેજો. પછી આ જે બીજો દાખલો છે એ પણ ઉદાહરણનો દાખલો છે, બરાબર. એ ઉદાહરણ નંબર લગભગ 12 છે. આ ઉપરાંત આ જે ત્રીજો નંબરનો દાખલો છે એ સ્વાધ્યાય 2.4 નો 15મા નંબરનો દાખલો છે. આ ઉદાહરણ 12 નો દાખલો છે. આ પણ ઉદાહરણનો દાખલો છે, બરાબર. એટલે આપણે એ થોડાક દાખલા લાંબા છે એટલે ગણાવતા નથી. એક આ ચોથા નંબરનો દાખલો છે એ ટૂંકો છે, આપણે એટલે એને ગણાવી દઈએ છીએ. ચલો, x નો વર્ગ અવયવીકરણ કરવાનું છે, 6 ના ભાગ પાડવાના છે, -3x - 2x ભાગ પડશે +6. બંનેમાંથી x સામાન્ય કાઢવો પડશે તો વધશે x - 3. અહીંયા -2 સામાન્ય કાઢશો એટલે વધશે x - 3. આમાંથી x - 3 વધશે અને આમાંથી x - 2 વધશે. આ અવયવીકરણ થઈ જશે. આ મોટો દાખલો નથી, કદાચ ભૂલથી આની અંદર લેવાઈ ગયો હશે. આ ઉપરાંત દોસ્તો આ જે 5મા નંબરનો દાખલો છે એ દાખલો થોડોક ખોટો છે, એમાં ભૂલ છે, બરાબર. એની કિંમત આ પ્રમાણે આવે છે કે x + 2 એ x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6. આ પૂરી કિંમત છે. આપણે બુકના ઉદાહરણ અથવા સ્વાધ્યાયની અંદર આ દાખલો આપેલો છે, બરાબર. એ તમે ગણી શકો છો. લગભગ ઉદાહરણની અંદર જ છે. અહીંયા 5x વત્તા 6 આવે તો જ આ દાખલો ગણી શકાય છે. એ પણ તમે પ્રયત્ન કરજો, અને થોડો દાખલો એ પણ લાંબો છે. ચલો જોઈએ પ્રશ્ન નંબર 3, એનો વિભાગ 1. એમાં પહેલો પ્રશ્ન છે, બિંદુ -3 અને 5 કયા ચરણમાં આવેલું છે? તો આ એક માઇનસ છે, x માઇનસ છે અને y પ્લસ છે, એટલે આ બીજા ચરણમાં આવશે, આપણે જાણીએ છીએ. ખાલી જગ્યા ભરો. ચલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો ખાલી જગ્યા ભરો. x અક્ષ પર આવેલ બિંદુના યામ હંમેશા ખાલી જગ્યાના સ્વરૂપમાં હોય છે. તો x અક્ષ ઉપર જે હશે એના યામ x અને 0 હશે. આ ઉપરાંત 4 અને 0 એ ખાલી જગ્યા પર છે. તો x ની કિંમત 4 છે, y ની કિંમત 0 છે, તો એ x અક્ષ પર હશે. ઉગમ બિંદુના યામ હંમેશા 0 અને 0 હોય છે. સાચું છે ખોટું? બિંદુ 3 અને 4 એક જ બિંદુ છે, તો આ વિધાન ખોટું છે. ચલો સેક્શન સી નો પ્રશ્ન નંબર 1. એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 એકમ અને 3 એકમ છે. એક શિરોબિંદુ ઉગમ બિંદુ છે. લાંબી બાજુ x અક્ષ પર અને એક શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવેલું છે. તો લંબચોરસના શિરોબિંદુના યામ લખો. તો મિત્રો આમાં તમે જુઓ કે એક આલેખ આપેલો છે, બરાબર. આપણે સમજી લઈએ કે એની અંદર એક લંબચોરસ આપેલું છે અને એ લંબચોરસનું એક જે બિંદુ છે એ ઉગમ બિંદુ છે, બરાબર. હવે એની લંબાઈ છે 5 એકમ અને પહોળાઈ છે 3 એકમ. બીજી એક ખાસ વાત કે એનું એક શિરોબિંદુ છે ત્રીજા ચરણમાં આવેલું છે અહીંયા, એટલે એ આખું આમ જોવા જોઈએ તો લંબચોરસ એક ત્રીજા ચરણમાં આવેલો છે. તો લંબચોરસના શિરોબિંદુના યામ શોધો. તો આના પરથી આપણે એમ કહી શકીએ, આના નંબર આપી દઈએ આપણે, a b c અને d આ રીતે નામ આપીએ. તો એ બિંદુ થશે, એના યામ થશે 0 0, કારણ કે એ ઉગમ બિંદુ ઉપર છે. હવે બી બિંદુ છે એ x અક્ષ ઉપર છે, બરાબર. એટલે એનો x યામ થશે 5 અને y યામ થશે 0. પછી સી બિંદુ છે, એનો x યામ થશે 5 અને y યામ થશે 3. અને ડી બિંદુ છે, એ ડી બિંદુ y અક્ષ ઉપર આવેલું છે, એનો x યામ થશે 0 અને y યામ થશે 3, બરાબર. આ રીતે આપણે ચારે બિંદુના જે યામ છે એ લખી શકીએ છીએ. 0 0 5 0 5 3 અને 0 3. ચલો હવે દરેક ચરણના યામના ચિહ્ન જણાવો. તો આના પરથી આપણે એ પણ જણાવી શકીએ છીએ કે
પ્રથમ ચરણ હોય એ પ્રથમ ચરણના ચિહ્ન બંને આવશે પ્લસ પ્લસ. બીજું જે ચરણ આવે એમાં એક્સ આવે પ્લસ અને વાય આવે એક્સ આવે માઇનસ અને વાય આવે પ્લસ. ત્રીજું જે ચરણ આવશે એમાં બંને માઇનસ માઇનસ આવશે અને ચોથું ચરણ આવશે એમાં એક્સ આવશે પ્લસ અને વાય આવશે માઇનસ. ઓકે, તો પ્લસ પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ થશે ચારે ચરણોના યામ. હવે પ્રશ્ન નંબર 3, બિંદુ પી અને ક્યુના કોટી અને ભુજ જણાવો. તો મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે ભુજ એટલે જે બિંદુ છે એનો એક્સ યામ, એટલે આ પી બિંદુ છે એનો ભુજ થશે -7. યાદ રાખજો, પી બિંદુનો ભુજ થશે -7 અને ક્યુ બિંદુનો ભુજ થશે 9. અને કોટી એટલે વાય યામ, તો પી બિંદુનો વાય યામ 9 છે એટલે 9 એ કોટી થશે અને ક્યુ બિંદુનો -7 છે એ યામ કોટી થશે. ઓકે, ચલો ઉગમ બિંદુથી 6 એકમ ભુજ અને 5 એકમ કોટી ધરાવતા તમામ બિંદુના યામ લખો. ઉગમ બિંદુથી 6 એકમ ભુજ એટલે માની લો કે અહીંયા ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી આપણે એક્સ અને વાય અક્ષ બતાવી દઈએ છીએ. ઉગમ બિંદુ છે અહીંયા છે અને આથી 6 એકમ ભુજ એટલે 6 એકમ એક્સ અક્ષ ઉપર અહીંયા, બરાબર. અને 5 એકમ કોટી એટલે અહીંયા, આ બંને અહીંયા મેચ થશે આ બિંદુ આગળ. ઉગમ બિંદુથી 6 એકમ ભુજ અને 5 એકમ કોટી એ પ્રમાણે જે બિંદુ થશે એના યામ શોધો. તો એમાં 4 બિંદુ આવશે. એક અહીંયા આવશે, એ જ રીતે એક અહીંયા આવશે, એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે, બરાબર. તમે એને A, B, C, D એવું નામ આપી શકો છો. એના યામ આપણે અહીંયા લખીશું A, B, C, D. ચલો, જો આપણે લીધું એ પ્રમાણે 6 એકમ ભુજ છે, બરાબર. 6 એકમ ભુજ છે એ પ્લસ છે, બરાબર. તો આનો યામ થશે 6 પ્લસ અને અહીંયા પણ પ્લસ, એટલે જો એ ચરણમાં હશે તો બંને પ્લસ થશે. આ બીજા ચરણમાં હોય તો 6 એકમ માઇનસ થશે અને આ જે વાય છે એ પ્લસ થશે 5, બરાબર. જો એ સી ચરણમાં હોય તો બંને માઇનસ થશે, -6 -5. અને જો એ ડી ચરણમાં હશે તો એક્સ થશે એ પ્લસ થશે અને વાય થશે માઇનસ થશે. તો એના આ પ્રમાણેના યામ મળશે. ચલો હવે 5મો પ્રશ્ન, નીચેના બિંદુના કયા ચરણમાં આવેલા છે તે જણાવો. તો મિત્રો બંને માઇનસ માઇનસ હોય તો આપણે જાણીએ છીએ કે ત્રીજા ચરણમાં હશે, ત્રીજું ચરણ. જો પ્લસ એક્સ પ્લસ હોય અને વાય માઇનસ હોય, બરાબર, તો એ ચોથા ચરણમાં હશે. અને એક્સ માઇનસ હોય અને વાય પ્લસ હોય તો એ બીજા ચરણમાં હશે, બરાબર. એટલે ત્રીજું ચરણ, ચોથું ચરણ અને બીજું ચરણ આવશે. હવે મિત્રો આપણે પ્રશ્ન 3નો ડી સેક્શન જોઈશું. તો નીચેના બિંદુઓને ક્રમમાં જોડો અને બનતી આકૃતિનું નામ જણાવો. તો આ 4 બિંદુને તમે જોડશો તો આ રીતે એક સમલંબ ચતુષ્કોણની આકૃતિ બનશે. એટલે તમને આનું નામ પૂછ્યું છે એટલે આવશે સમલંબ ચતુષ્કોણ. ઓકે, આનો જવાબ આવશે સમલંબ ચતુષ્કોણ. તમે આની આકૃતિ દોરી શકો છો. હવે બાકીના બિંદુ આપેલા છે એ કયા અક્ષ ઉપર કે કયા ચરણમાં આવેલા છે તો એ જણાવી દઉં. તો જે પહેલું બિંદુ છે એ પહેલા ચરણમાં આવેલું છે, બીજું બિંદુ એ બીજા ચરણમાં આવેલું છે, ત્રીજું બિંદુ ત્રીજા ચરણમાં આવેલું છે અને ચોથું બિંદુ ચોથા ચરણમાં આવેલું છે. હવે જે આ બિંદુ છે એ એક્સ અક્ષ ઉપર આવેલું છે, આ બિંદુ છે એ વાય અક્ષ ઉપર આવેલું છે, પછી પાછું એક્સ અક્ષ ઉપર આવેલું છે અને આ વાય અક્ષ ઉપર આવેલું છે. તો આ જવાબ તમે યાદ રાખજો કે ચરણ 1, 2, 3, 4 સળંગ આવે છે. પછી એક્સ અક્ષ, વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ તમે ચેક કરી શકો છો. ઓકે, હવે મિત્રો પ્રશ્ન 3, આપેલ આલેખ પરથી નીચેના વિધાનો પૂર્ણ કરો. તો તમને આકૃતિ આપેલી છે, તમારી બુકમાં પણ આપેલી છે, બરાબર. એના આધારે તમારે અહીંયા કોટી અને ભુજ જણાવવાના છે. તો મિત્રો આકૃતિ પરથી તમે જોશો તો આ આવશે 3 અને 4, એટલે આનો કોટી 3 થશે અને ભુજ 4 થશે. એટલે આના યામ થશે 4 અને 3. પછી આવશે એસ બિંદુ, તો એના યામ આવશે આટલા -4 અને 3. તો એના યામ થશે અહીંયા એક્સ 3 અને -4. પછી આવશે આ યામ
એટલે એના થશે -4 અને -5, એટલે યામ થશે -5 અને -4. અને અહીંયા છેલ્લે એમ બિંદુ આવે છે, એના આવે છે 4 અને -3, એટલે એના યામ થશે -3 અને 4. આ ધ્યાન આપજો, આ બુકમાં તમારી આપેલો છે આ દાખલો, પણ અહીંયા કોટી અને ભુજ એ થોડાક અવળા સવળા કરીને આપેલા છે, એટલે તમારે યામ લખવામાં પણ ભૂલ થઈ શકે છે, તો એનું ખાસ ધ્યાન રાખજો. તો આકૃતિ ઉપરથી આ પ્રશ્નનો જવાબ આપવાના છે. બી બિંદુના યામ જણાવો. તો મિત્રો બી બિંદુ ક્યાં છે? ગણો તો બી બિંદુ આ રહ્યું, એનો x યામ થશે -5 અને y યામ થશે 2. પછી બિંદુ h નો y યામ જણાવો. તો બિંદુ h છે એનો y યામ થશે -3. પછી બિંદુ ડી નો x યામ જણાવો. તો બિંદુ ડી છે એનો x યામ થશે 6 +6. અને 2 - 4 દ્વારા કયું બિંદુ દર્શાવાય છે? તો 2 અને -4 દ્વારા જી બિંદુ દર્શાવાય છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5 આવે છે. બી બિંદુના યામ જણાવો. તો બી બિંદુ ક્યાં છે? આ રહ્યો બી બિંદુ, એનો x યામ થશે 0 અને y યામ થશે 3. બરાબર. આ ઉપરાંત સી બિંદુના યામ -5 અને 0 છે, x યામ -5 અને 0 છે, તો જવાબ આવશે હા. 4 અને 0 અને -4 કયા બિંદુના યામ છે? તો 0 અને -4 એ ડી બિંદુના યામ છે. ઓકે, અને બિંદુ એ ના યામ જણાવો. તો બિંદુ એ છે એ આ છે, એના યામ થશે x યામ થશે 4 અને y યામ થશે 0. ઓકે, તો અહીંયા આપણે આ પ્રશ્ન સોલ્વ કરી દીધો છે. ચલો હવે પ્રશ્ન 4 નો આપણે સેક્શન એ જોઈએ છીએ. તો સમીકરણ x + y = 6 એક ખાલી સમીકરણ છે. દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત સમીકરણ આપેલ પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર, કારણ કે સુરેખ સમીકરણ છે અને પાછા બે ચલ આવેલા છે. દ્વિઘાત ક્યારે હોય? જ્યારે બે ઘાત આપેલી હોય ત્યારે દ્વિઘાત હોય. ચલો બીજો પ્રશ્ન, ખાલી જગ્યા ભરો. ax + by બરાબર સ્વરૂપ સમીકરણ a + b બંને શૂન્ય ન હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો આને શું કહીશું આપણે? આને પણ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું. મિત્રો આની અંદર એ અને બી ની વાત નથી, એટલે કે સહગુણકોની વાત નથી, એ સમીકરણની વાત છે, એ યાદ રાખજો. એટલે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાશે. ચલો હવે જોડકા જોડો. x બરાબર -5 હોય તો એ કઈ અક્ષ ઉપર હોય? x અક્ષ ઉપર હોય. ઓકે, y બરાબર 0 હોય તો અહીંયા એ y અક્ષ ઉપર હોય, પણ અહીંયા થોડું પ્રિન્ટ મિસ્ટેક થયેલી છે એટલે x અક્ષ લખેલું છે. અને 2x + 3y = 6 તો એ શું છે? તો એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. ઓકે, ચલો હવે વિધાન સાચું છે ખોટું? દ્વિચલ સુરેખ સમીકરણને હંમેશા અનન્ય ઉકેલ હોય છે, તો આ વિધાન ખોટું છે. અનન્ય એટલે એક ઉકેલ હોતો નથી, અને અનંત ઉકેલ હોય છે. સાચું કે ખોટું? સમીકરણની બંને બાજુ સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર કરવાથી સુરેખ સમીકરણનો ઉકેલ બદલાય છે. આ વિધાન પણ ખોટું છે. જ્યારે આપણે સમીકરણની બંને બાજુ કોઈ સંખ્યા વડે ગુણીએ તો એનો ઉકેલ છે એ બદલાતો નથી. ચલો હવે સેક્શન સી ઉપર આવીએ છીએ. સેક્શન સી ની અંદર પહેલો પ્રશ્ન છે, સમીકરણ x + 2y = 6 ના 4 ઉકેલ શોધો. તો મિત્રો આની અંદર તમારે 2x + x + 2y = 6 ના 4 ઉકેલ શોધવાના છે. હું તમને એક ઉકેલ શોધીને આપું છું. જેમ કે x બરાબર 1 કિંમત લઈએ છીએ આપણે, તો 1 + 2y = 6. એક આ બાજુ જશે તો માઇનસ, એટલે -5. તો y બરાબર કિંમત આવશે, એટલે એક આ બાજુ જશે તો 6 માંથી 1 જશે તો 5 અને 5/2.
જેમ આપણે એક્સની કિંમત 1 લીધી ત્યારે વાયની કિંમત 5/2 મળ્યું, બરાબર. આ રીતે તમે એક્સની 4 જુદી જુદી કિંમત લઈને આ દાખલો ગણી શકો છો. ચલો હવે બીજો પ્રશ્ન છે. એક 2 અંકનો નંબર છે જેમાં દશકનો અંક x છે અને એકમનો અંક y છે. એટલે 2 અંકોની એક સંખ્યા છે x અને y. તો તે નંબર માટે x અને y માં દ્વિચલ સુરેખ સમીકરણ લખો. તો મિત્રો દશકનો અંક x હોય તો એને આપણે 10x તરીકે લખી શકીએ છીએ અને એકમનો અંક y હોય તો એને y લખી શકીએ છીએ. તો બંનેનો સરવાળો કરો તો તમને આ દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે, જેને બરાબર તમે 0 લખી શકો છો. ચલો હવે પ્રશ્ન નંબર 3, 4x + 3y = 14 સમીકરણ નીચેના કયા બિંદુ ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે જુઓ. તો મિત્રો આની અંદર સિમ્પલ વસ્તુ છે, તમારે સમીકરણ આપેલું છે 4x + 3y = 12. એમાં તમારે શું કરવાનું છે, જેમ કે તમે આ જે પહેલું છે 4 અને 0 બિંદુ, તો એમાં તમારે x ની કિંમત 4 લેવાની છે અને y ની કિંમત જો 0 મળે તો એમ કહી શકાય તે એનો ઉકેલ છે. તો આની અંદર x ની કિંમત 4 લઈને આપણે દાખલો ગણીએ છીએ. તો 4 × 4 લખીએ છીએ પ્લસ 3y = 12. હવે ચોખ્ખું 16 થશે, આ બાજુ આવશે તો -16 થશે. એટલે 3y = 12 - 16, બરાબર. 3y ની કિંમત આવશે 12 માંથી 16 જશે તો -4 અને 3 આવશે ભાગાકારની અંદર, એટલે y ની કિંમત આવશે -3/4. તો અહીંયા y ની કિંમત 0 આવવી જોઈતી હતી, જે આવતી નથી. એટલે આપણે કહી શકીએ કે 4 અને 0 એનો ઉકેલ નથી. આ રીતે તમે આ બાકીની જુદી જુદી કિંમતોની અંદર બીજો જે દાખલો છે એમાં x ની કિંમત તમે 0 મૂકો, જો y ની કિંમત 4 મળે તો ઉકેલ ગણાશે, નહીં તો નહીં ગણાય. પછી જે ત્રીજું છે એની અંદર x ની કિંમત 0 મૂકો, y ની કિંમત 3 મળે તો એ ઉકેલ ગણાશે. અને ચોથું છે જેમાં x ની કિંમત 3 મૂકો અને y ની કિંમત 0 મળશે તો એ ઉકેલ ગણાશે, નહીં તો ઉકેલ ગણાશે નહીં. દ્વિચલ સુરેખ સમીકરણ 3x - y = 5 ના 4 ભિન્ન ઉકેલો જણાવો. તો આની અંદર તમારે એના 4 ભિન્ન ઉકેલો જણાવવાના છે. તો આપણે 3x - y = 5 આ સમીકરણ લીધું, એની અંદર x ની જુદી જુદી કિંમત લેવાની. જેમ કે આપણે x ની કિંમત લઈએ છીએ 0, તો અહીંયા y ની કિંમત કેટલી આવશે, y બરાબર આવશે -5. આ એ ઉકેલ થયો. ચલો આપણે x ની બીજી કોઈ કિંમત લઈએ, 1 લઈએ છીએ, ત્યારે 3 - y = 5 આવશે, બરાબર. એટલે 5 આ બાજુ લઈએ તો -5 અને y પ્લસ, તો 5 માંથી 3 જશે તો -2. તો આ બીજો ઉકેલ થશે. આ રીતે તમે x ની બીજી કોઈ કિંમત લો, જેમ કે 2 લઈએ છીએ, ત્યારે અહીંયા 3 × 6 - y = 5 થશે. અદલા બદલી કરીએ, 5 આ બાજુ લઈએ તો -5, એટલે y ની કિંમત આવશે 1. આ રીતે તમે હજુ એક ઉકેલ શોધી શકો છો. ચલો, 2 સેલ્સમેનનું ઓગસ્ટ માસનું વેચાણ સમાન હતું. સપ્ટેમ્બર માસમાં પ્રત્યેક સેલ્સમેને તેમનું વેચાણ તેમના ઓગસ્ટ માસના વેચાણ કરતાં બમણું કર્યું. તો સપ્ટેમ્બર માસમાં તેમને કરેલા વેચાણની સરખામણી કરો. તો જુઓ, અહીંયા 2 સેલ્સમેન હતા જેમને ઓગસ્ટ અને સપ્ટેમ્બર, બરાબર, એ બંને માસમાં વેચાણ કર્યું. પહેલાં તો ઓગસ્ટ માસનું વેચાણ બંનેનું સમાન હતું. તો આપણે માની લઈએ કે એક જે સેલ્સમેન છે એનું ઓગસ્ટ માસનું વેચાણ x છે અને બીજા સેલ્સમેનનું y છે. એ બંને સરખું હતું, તો આપણે x = y લઈ શકીએ છીએ, બરાબર. હવે સપ્ટેમ્બર માસમાં બંનેનું ડબલ થયું. તો જે પહેલો જે સેલ્સમેન હતો એનું x હતું, તો એની જગ્યાએ થયું 2x. અને જે બીજો સેલ્સમેન હતો એનું પણ થયું y ની જગ્યાએ 2y, બરાબર. તો એ પણ બંને સરખું થાય છે, તો કિંમત x = y મળે છે. એટલે આપણે કહી શકીએ કે જે પહેલી કિંમત હતી, પહેલા ઓગસ્ટ મહિનામાં જે હતું, બરાબર, એટલું ને એટલું વધારો થયો હતો, બંનેની અંદર સરખું વેચાણ થયું હતું. તો આપણે કહી શકીએ કે બંનેનું જે બમણું થયું હતું એનો પણ જવાબ એમ જ આવે છે કે બંને સરખું થયું હશે. ચલો હવે પ્રશ્ન 5નો સેક્શન એ જોઈએ છે. તો પહેલો પ્રશ્ન છે, પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય છે. મિત્રો તમે પિરામિડ જોયેલો હોય તો પિરામિડ આ રીતનું હોય છે, એની જે બાજુ હોય છે એ બાજુ ખરેખર ત્રિકોણ હોય છે, બરાબર. આપણે લખીશું પિરામિડની બાજુની સપાટીઓ ખરેખર ત્રિકોણ હોય છે. ખાલી જગ્યા પૂરો એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય એ ખાલી જગ્યા છે. તો એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને આપણે રેખા દોરી શકાય છે. આ શું પૂર્વ ધારણા છે કે સ્વયંસિદ્ધ સત્ય છે? તો દોસ્તો એ એક પૂર્વ ધારણા છે, બરાબર, આપણી બુકમાં આપેલી છે.
બિંદુને ખાલી પરિમાણ હોય છે, તો બિંદુને કોઈ પણ પરિમાણ હોતું નથી, એટલે શૂન્ય પરિમાણ હોય છે. બે અલગ અલગ રેખાઓને એક કરતાં વધુ સામાન્ય બિંદુ હોઈ શકે, આ વિધાન ખોટું છે. બે અલગ અલગ રેખાઓને એક કરતાં વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામના ઉપયોગમાં લેવાતા ઈંટોનું પરિમાણ કેટલું છે? તો ઈંટોનું પરિમાણ છે 4:2:1. આ પણ આપણે બુકમાં આપેલું છે, તમે જોઈ લેજો. ત્યારબાદ મિત્રો રેખાખંડ અને સમાંતર રેખાઓની વ્યાખ્યા એ તમે તમારી રીતે લખી શકો છો, બરાબર, કે બિંદુઓના ગણને અથવા શાંત રેખાની પણ વ્યાખ્યા લખી શકો છો તમે. પછી યુક્લિડની પૂર્વધારણા 4. તો દોસ્તો યુક્લિડની પૂર્વધારણા 4 શું કહે છે કે બધા જ કાટખૂણાઓ એકબીજાને સમાન હોય છે. એટલે જેટલા પણ કાટખૂણાઓ છે એકબીજાને સમાન હોય છે. પછી AB બરાબર PQ અને PQ બરાબર XY છે, તો સાબિત કરો કે AB બરાબર XY. તો મિત્રો અહીંયા તમે AB બરાબર PQ છે અને PQ બરાબર XY છે, તો અહીંયા તમે પેલું સ્વયંસિદ્ધ સત્ય કહી શકો છો કે એવી બે વસ્તુ કે જે ત્રીજી વસ્તુને સમાન હોય તો એ બંને પણ એકબીજાને સમાન છે. એના આધારે તમે AB બરાબર XY સાબિત કરી શકો છો. પછી પ્રશ્ન 4 ની અંદર કોઈ પણ યુક્લિડની બે પૂર્વધારણાઓ લખી શકો છો, બરાબર. અને પછી યુક્લિડના કોઈ પણ બે સ્વયંસિદ્ધ સત્યો જેની અંદર આપણે કહીએ છીએ સરખામાં સરખું ઉમેરો તો સરવાળો સરખા રહે, પછી સરખામાંથી સરખું બાદ કરો તો બાદબાકી સરખી રહે. એવા 7 સ્વયંસિદ્ધ સત્યો છે, તમે કોઈ પણ લખી શકો છો. અને યુક્લિડની 5 પૂર્વધારણા છે, એમાંથી કોઈ પણ બે લખી શકો છો. તો દોસ્તો અહીંયા આપણે આ એકમ કસોટીનું સોલ્યુશન કરી દીધું છે. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે, તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરી દો. થેન્ક યુ.